તો ગાઈસ હાલ બેઠો તો કામ કરવા માટે પણ ખબર નહીં અચાનક આખું મગજ આમ ભંબા લાગ્યું છે. તો એક બાજુ તારક મહેતાનો વિડીયો ચાલુ છે ને એક બાજુ મારે જમવાનું ચાલુ છે. તો ફિલહાલ ચોલાફળી ખાવા માટે જોઈ લો આ ભાઈબંધ જોડે આવ્યા હતા સોડા પીવા માટે, આવ્યા હતા મંચુરિયન લેવા માટે, પણ પોપટ થઈ ગયો. તેરમાં જે જવું મિત્રો ફાઇનલી આપણે ઉઠી ગયા હતા ને અહીંથી તૈયાર થઈ ગયા છીએ અને બસ હવે ઓફિસ નીકળવું છે. ઉઠવું હતું 5 વાગે પણ ઉઠાઈ ગયું 7 વાગે, મોડા પડી ગયા આપણે. એટલે કામ હતું ઘણું બધું ને હવે જઈને ફટાફટ કામ પતાવીશ ત્યારે. અને ફિલહાલ આપણે જે શેડનું કામ હતું ને એ તમે જોઈ લો, એના જે થાંભલા છે ઊભા કરી નાખ્યા છે અને અહીંયા મસ્તીનું આમ કહેવાય ને કે ત્રિકોણ આકારનું શેડ બનવાનું છે. અત્યારે અહીં થઈ ગયું છે. આમ આખું લાંબુ છે અને પ્લસ આમ આખું લાંબુ છે. એટલે આપણે કોઈને ઊંઘવું હોય કે કરવું હોય ને તો આપણે કરી શકીએ ને ઊંઘી પણ શકીએ. તો ચલો ફિલહાલ હવે આપણે નીકળશું ઓફિસ જવા માટે અને શું એક્ટિવિટી કરીએ છીએ, શું નવીતા કરીએ છીએ, બધી વાત કરીશું. તો પછી રણોજાની બીજ આવે છે એટલે પબ્લિક રણોજા બહુ ચાલતી જાય છે અને આજે પણ ઘણા બધા લોકો છે પદયાત્રા કરી અને રણોજા જઈ રહ્યા હતા. તો મિત્રો આપણે ઓફિસ પહોંચી ગયા હતા અને આપણું જે કામકાજ છે મેં ચાલુ કરી દીધું હતું અને ફર્સ્ટ ક્લાસ મારું કામ પણ ચાલુ હતું અને સાથે એડિટિંગનું પણ કામ ચાલુ હતું, ટાઈપિંગનું પણ કામ ચાલુ હતું. કેમ કે આપણે બે જે નવી ચેનલ ચાલુ કરી છે તો એનું પણ કામ ચાલુ હતું. તો બસ ફટાફટ હું કામ છે ને પતાવવાની કોશિશ કરી રહ્યો હતો કેમ કે મારી હેલ્થ પણ થોડીક બગડી ગઈ હતી એટલે. તો ગાઈસ હાલ બેઠો તો કામ કરવા માટે પણ ખબર નહીં અચાનક આખું મગજ આમ ભંબા લાગ્યું છે અને આંખો બહુ એટલે બહુ આમ બળે છે કે આમ આંખોમાં છે ને જાણે સૂજન આવ્યું ને એ રીતનું લાગે છે ને આખું આમ મગજ છે ને ફર્યા કરે છે. એટલે ખબર જ નથી પડતી કે શું થઈ રહ્યું છે. એમાં બી શોપિંગમાં અત્યારે કોઈ નથી, બધા બહાર ગયેલા છે અને તબિયત થોડીક બગડી ગઈ છે અને હવે જોઉં છું કે કઈ રીતનું થાય છે. મને એમ થાય છે કે હું થોડો આરામ કરું, પણ આરામ કરું એવી પણ અત્યારે પોઝિશન નથી મારી. તો ફિલહાલ જેટલું થાય એટલું ખેંચું છું અને જો જવાય તો હોસ્પિટલ જઈ આવું છું. તો અને હાલ ફિલહાલ છે ને એકવાર ફેસ વોશ કરી નાખું જેથી કરીને શું છે કે ચક્કર આવે ને તો એ બંધ થઈ જાય. તો મિત્રો પછી મને માથું બહુ મતલબ પેઇન કરતું હતું એટલે પછી હું ફટાફટ ઊભો થયો અને બહાર જવા બહાર નીકળી ગયો ફેસ વોશ કરવા માટે. અત્યારે તબિયત થોડી સારી થઈ ગઈ, સમથિંગ વાગ્યા છે 1 જેવો વાગી ગયો છે અને તબિયત થોડી સારું છે, દવા વવા લીધી છે. તો ફિલહાલ ટિફિન આવી ગયું છે. તો ચલો હું તમને આજે ટિફિનમાં શું શું આવ્યું છે એ કહું. આમ તો છેલ્લા 3 દિવસથી આપણે ટિફિન બંધ હતું પણ કહેવાય ને કે આજે થોડીક કહેવાય આમ પ્રોબ્લેમ હતી, ચક્કર આવતા હતા ને બધું થતું હતું એટલા માટે. તો જો આજના ટિફિનમાં છે ચણાનું શાક છે, દાળ છે, ચાવલ એટલે કે ભાત છે, ડુંગળી બટેટાનું શાક છે, રોટલી છે અને સાથે તારક મહેતાનો વિડીયો ચાલુ છે. કેમ કે આજે સન્ડે છે તો એટલું બધું કામ નથી. તો એક બાજુ તારક મહેતાનો વિડીયો ચાલુ છે ને એક બાજુ મારે જમવાનું ચાલુ છે. તો ફિલહાલ આપણે જમી લઈએ અને જમીન પછી બીજું શું શું એક્ટિવિટી કરીએ છીએ બતાવીશ તમને. ચોલાફળી ખાવા માટે જોઈ લો આ ભાઈબંધ જોડે અને બજાર વચ્ચોવચ્ચ આવ્યા હતા અમે 3-4 જણા. રેડી? જો દીવદર બાજુ આવો તો એકવાર ટેસ્ટ કરજો. પૈસામાં એટલે નહીં લેતો નકર લોતરામના. રેડી? અને આ દીવદર બજાર છે જોઈ લો, ના જોયું હોય તો પછી ચોલાફળી ખાઈને આપણે લોકો નીકળી ગયા હતા ઓફિસ તરફ જવા માટે, હું અને મારો ભાઈ ગજુ બંને. તો ફાઇનલી આપણી ગાડી આપણને લેવા માટે આવી ગઈ હતી. નિકુલ લેવા માટે આવ્યો હતો કેમ કે આજે અમે બાઇક લઈને આવ્યા હતા ને પછી નિકુલને કામ હતું, ડિલિવરી કરીને ડાયરેક્ટ ઘરે નીકળી ગયો હતો. તો જો દશરથભાઈ બાઇક લઈને આવ્યા છે. હવે એમની ઓફિસ ખોલી છે અને ફિલહાલ હવે આપણે નિકુલને બંને ગાડી લઈને નીકળશું ઘરે જવા માટે. આપણે ફાઇનલી નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને આજે તબિયત ઓલરેડી બહુ બગડેલી હતી. કેમ કે આજે સવારનું પેટમાં જોરદાર બળતરા ઉપડી, પાછી ચોલાફળી ખાધી એટલે પાછું વળી પેટમાં ગડબડ થવાનું ચાલુ થઈ ગયું, પાછી વળી પેટમાં બળવાનું ચાલુ થઈ ગયું. અત્યારે જઈએ છીએ અને ઘરે મહેમાન આવેલા છે બેનને, તો એમના માટે મંચુરિયમને પેક પણ કરાવવાનું છે અને મેં વિચાર્યું કે હું પણ થોડા સોડા ને એવું પી લઉં તો પેટમાં થોડીક રાહત રહે. તો ફિલહાલ ચલો બજારમાં જઈએ અને પછી
આપણે જઈએ છીએ મંચુરિયમ લેવા માટે હાઈવે ઉપર અને સામે કોરાઈ જ મંચુરિયમવાળો છે. આજે શિખર ચા બંધ છે એવું લાગે છે મને. બંધ છે લાગે ભાઈ, કે શિખર લાઇટ નથી કે બંધ છે. પોપટ ના થાય તો સારું છે. તો ચાલુ છે મિત્રો. તો ચલો આપણે ત્યાં પહોંચીએ, મંચુરિયમ લઈએ. આવ્યા હતા સોડા પીવા માટે, આવ્યા હતા મંચુરિયમ લેવા માટે, પણ પોપટ થઈ ગયો. તો ચલો પહેલાં સોડા પી લઈએ ને પછી હોમે જવાનું છે મંચુરિયમ લેવાની. હોમે મંચુરિયમ છે પણ એ મજા આવે એવું નથી, એટલે આપણે હોમે જઈશું મંચુરિયમ લેવા માટે. નિકુલને જુઓ, આ ભાઈ રોજ હોતો ને આજે પાછો પોપટ થઈ ગયો અમારો. બરાબર, આપણો થઈ ગયો તો પોપટ. અને પછી હવે મંચુરિયમ લેવા માટે આપણે આ જગ્યાએ આવવું પડ્યું છે. તો નિકુલ ગયો છે મંચુરિયમ લેવા માટે અને આપણે વચણ હવે થોડી વાર ઉપર નિકુલ અમે પેક કરાવે છે મંચુરિયમ. અને આપણે મહાકાળીમાં મંચુરિયમ પેક કરવા માટે આવ્યા હતા અહીંયા. તો એ આવી જાય પછી આપણે સીતાને કહું ઘરે જવા માટે. તો મિત્રો નિકુલ પછી પહોંચી ગયો તો મંચુરિયમ પેક કરાવવા માટે, કેમ કે હું સામે ગાડીમાં બેઠો હતો અને ઓલી જે દુકાન હતી એ બંધ હતી. એટલે આના એની સિસ્ટમ બહુ એટલે બહુ સારી હતી કે પેમેન્ટ છે પહેલાં જમા કરી દેવાનું, ત્યારથી આપણને એક પાવતી આપે. એ પાવતી પછી જે તે સ્ટોલ લાગેલો હોય છે તો એ સ્ટોલ ઉપર જઈને તમે આપો એટલે તાત્કાલિક જ મિનિમમ 10 મિનિટની અંદર જ તમારું જે પણ પાર્સલ છે તમને પેક કરીને એ લોકો રિટર્ન આપી દે છે. નિકુલ છે મંચુરિયમ લઈને આવી ગયો છે મિત્રો, જોઈ લ્યો. અને જો તમે પણ દીવદર બાજુ આવો છો તો અહીંથી મંચુરિયમ લેજો, બહુ મસ્ત બનાવે છે. અને નિકુલ આવી ગયો છે. ચલો હવે આપણે નીકળીએ ઘરે જવા માટે.